હેલો. હા વિશાલભાઈ, આપણે ઓલું પતંગ દોડીનું કીધું ત્યાંનું શું કર્યું? આજ આવી જાય ને ફાઇનલ? આજ ફાઇનલ આવી જાવ જોઈએ. છોકરા ઘરે હેરાન હેરાન કરી નાખી. રોજ આપણે પતંગ દોડો કરી આજ ફાઇનલ આવી જવું હોય. હવે પાછી પરમ દાડે ઉતરણ હે. ફાઇનલ લાવવાનો હોય તો જા પાડજો. એ હોડો તાર લાવવાનો જ છો ને? એ બા કાલ થી તો મજા આવી જાય ને. કાલ રવિવાર છે, સોમવાર તો જાવું જ નહીં, અને મંગળવારની ઉતરણ અને બુધવારની આપણે વાસી ઉતરણ, 4 દાડા તો આપણે મજા આવી જાય. ને તું દોડી લાવી? નહીં લાવી લે, મારા કાકા લે તો મારે મારા કાકા કેવાનું બજાર નહીં જવાનું આપણે. તું આવજે તો આપણે બે સારું. મજા સારું જ આવજે. હા સારું. એ કાકા દોડી લાવી નહીં? અલ્યા હાલ તારા પેલા વિશાલભાઈ નો જ ફોન ચાલુ હતો, તાર દોડીની જ વાત કરતો હતો. તાર દોડી કાલ વહેલા આવી જાય. શું કાકા વહેલા આવી જાય? વહેલા 4 દાડા તમે એમ જ કહો વહેલા આવી જાય. અલ્યા પણ સુરત થી મગાઈ આવતે વાર તો થાય કે ના થાય? શું કાકા તમે તો આવું છે. આ બાકી દોડી લાવે તો વાર તો થવાની જ છે ને. આ છોકરા રે તો જુઓ, અત્યારના છોકરા પાકી દોડી જોવે છે. અમે આખો દાડી પતંગો લૂંટી ચડાવતા, હજી દોડી અમારા બાયા નથી લઈ આલી. અને આ છોકરા મારા વર્ષે આજકાલનો છોકરો, અમે તો આખા ગટ્ટામાં આખી ઉતરેણ કરતા. અલ્યા જોરાઈ ચો હેડ્યા માટલા ખાઈગા. એટલે શું કરું, છોકરે હેરાન કરી નાખ્યો. કેમ? તો પતંગની દોરડી કે લાવો કાકા. તમે પતંગની દોડી લેવા જો રે? ઓય ચોઈ લેવા જો? બજાર વળી. બજાર લેવા જો? ઓય મને છોકરે હેરાન કરી નાખે. હું એ દોડી મંગાવી છે બહારથી. ચોથી બહારથી મંગાઈ? હા બહારથી, સુરત થી મંગાવી બધો. સસ્તી પડે? સસ્તી પડે, ફાયદો થાય 50%. એવું છે? હા તો હું 1500-2000 શું કરો ભાગુ? મારે તમે ફોન કરીને મંગાવડાવો ને. ફોન તો હું કરી દઉં, હા પણ તમે પૈસા હાટ નહીં હાલતા. એટલે આ પૈસા વગન જાતા હશે બજાર. પૈસા વગર? તમને અડધો ફાયદો કરો રહું, પણ પૈસા તરત હાલવા પડશે. પૈસા તરત. ગોમમાં વાત ઓબળી એક બે જગ્યાએથી, તમે પૈસા હાટ હાલતા નહીં. એટલે મારો વ્યવહાર સારો જ છે. વધો નહીં, ઉભા રહો, ફોન કરીને પૂછી લઉં. અલા જોરભાઈ, રસ્તા વચ્ચે આવતા રહ્યો, સાઈડમાં બેહો એટલે હું વાત કરું. હલો વિશાલભાઈ, આપણે ઓલું પતંગ ને ફિરકડીઓ હતું ને, એના અંદર 2 ફિરકડીઓ કરી દેજો, અને પતંગો થોડી 50 કરજો પછી. એવું છે? આવું વધો નહીં, તમે લાવ્યું છે ને વધારે? એ હોડ આવી ગયા એમ? હોડ તાણી છોકરાને મેલું છું, અમારે તો કોમ છે, છોકરા લેવા આવે. એ હોડ જોરભાઈ, વિશાલભાઈ આવી ગયા ને ઘરે. હા તમે તમારા છોકરા જલ્દી પૈસા લઈ અને મેલો. અડો તાર મમ્મી કો. એ હોડ અલે ચા આવી ગઈ? બોલે જોરભાઈ મને. ઓ જોરભાઈ, લો ચા આવી ગઈ રે, ચા પીતા જો. એટલે ચા મીચી? હા દેવો ચા પી લો. અડો લાવો તાન ચા. હાલ જોરભાઈ ચાલ. બસ બસ લો ચા આવી ગઈ, સારું કર્યું. ચા આવી ગઈ. બસ. અને છોકરા તો દોડી લેવા જવાનું છે હો હવે. એ તાર ઘરથી થોડે ચા ગળી બનાવી. હા, અમારા ઘરે બધા ગલી પીવા વાળા છે. આ શું ડાયાબિટીસ થઈ જાય ને એટલા સારું. ગલી થોડી ઓછી બનાવવાની. એવું? હા એ વસલા આપણી ઉતરી કેવી હતી? હા એટલે આપણે ઉત્તરાયણ થી હતી ની. જોરદાર. આપણે ચેવા આમ એક ગટ્ટુ લાવતા, 2 પતંગો લાવતા, કેવા ચોટલું કરીને બેસી રહેતા. એક ફેર માં તૂટીને જતું રહ્યું ખબર હે? હા તમારા ખેતરમાં આવી તમે મને નાલતા નતા, તમને કેવા પછાડ્યા હતા? ઈ તો ઈ દાડો તો હું મોદો હતો. એની આગળ ઉતરાણે તમને કેવો પછાડ્યા દેખો. ઈ તો હવે એવું તો રહેવાનું. તો પછી પણ પતંગ પણ ચીવી આપણી ઉતરાણ હતી. શીશડું ખાતા, જી રેડીને હાલન. આપણે ભાઈ સીસડી ને કડી બી હાલતો, અને અંદર જી રેડીને હાલતો. અને આ આપણા છોકરા ઊંધિયું ખાવું છે, ના ખાવું છે. મારું છોકરું કે મારે તો જલેબી ખાવી છે. આ વળી વધારાનો જલેબી ખર્ચો. આ વધારાનો જ ખર્ચો તાણી આવ્યો ને. એક તો આપણે આખો દાડી એક ગટ્ટામાં પતંગ ચડાવતા. ઓલી હવે કડી ખીચડીની મજા હતી ને, ઘરે હાથે ભેંસનું વલોવી અને એની કડી બનાવી અને ખાવાની કેવી મજા આખી અલગ હતી. આ તો ઉતરે ને હવે આપણે તો ખર્ચામાં પડાય. ખર્ચો હવે વધી ગયો. આજકાલનો છોકરો સમજતા નહીં. અને આપણે ઓલે ખેતરમાં ખાતર નાખતા ને, એની દોરડી ભેગી કરી અને પતંગ ચડાવતા.
ખબર છે ઓલી એકવાર તમે ઓલા રે ને તમારા કાકો ગોદરામથી દોરડો કાઢી પતંગ ચડાવવા આવતા હતા આપણે નેના હતા તાણી. ઓવે ઈ તો તમારા ખેતરમાં મારા પતંગ ના પગતું એટલે હું હીરો લાવીને આવતો હા હીરો તમે દોરડો લંબો કર્યો તો પછી તમે કેવા માર્યા હતા. મારી જ ને ગોદરો કરતા કરતા હું લઈને આવ્યો દોડ્યો. હા આ તો શું માર ખાવી પડે એ જમાના. એવું છે. હા. લો તમે તારી છોકરાને જલ્દી મેલો. હા રોડો હું મેલો હેડો. હું એ ઓલા છોકરાને બોલાવું. કે આપણે તો વાતમાં આ શું અલા છોકરા એ રાહુલ બોલાજી. આ શું રે આ વગાડવા માટે કેમ વગાડવા ઉત્તરાયણ નહીં કાકા આવતી એટલે ચોકન વગાડવાનું છે. ઘર ઉપર એટલે ઘર ઉપર વગાડવા વાળી આ પતરા ફોડીને પડે ને તો તારો પગ ભાગશે એ નોખો. મારે ખર્ચા ઉપર ખર્ચો આવશે. આ વગાડવાનું બગાડવાનું નહીં. સોનમોનું મેલ કરમો હેડ મેલ કરમો. આ જુઓ કે આજકાલનો છોકરો ટેપ વગાડવી છે હોય અને હું તને પૈસા આલું તો ઓલી દોડી લેતો અહીંયા લે આ 100 રૂપિયા પતંગ 500 રૂપિયા દોડી લાવજે. વગાડ અલા રાહુલ હા કાકા ઓલા બા જોરભાઈ ને દીપાન લઈ જાજે. સારું એને કીધું રે દોડી લાવવાનું એને હંગાટ લઈ જવાનું છો. હા. એને લેતો જાય ભૂતો ના. દીપા એ દીપા શું છે લે તારા દીપાને દોડી પતંગ નહીં લાવવાની હા લાવવાની છે લબ્બાની છે પૈસા લાવ લે 500 રૂપિયા. ના ના કાકા આટલા સાંતા છે 500 રૂપિયા વાળી અલા વસંતભાઈ વાત કરી છે વ્યાજબી ભાવ લે. 100 રૂપિયા લાવ બીજા લે મોને નહીં. લે વધી તો પાછા લાવજે ભાવ. સારું કોનો ફોન આવ્યો છે અત્યારે? હેલો બોલ્યા હા લઈને જ આવ્યો છું 40,000 નો માલ લઈને આવું રહું છું. એટલે આ રિક્ષા વાળે 4 રસ્તે ઉતાર્યો તારનો ઠેર વાટમાં ઉપાડતો હેડ્યો આવું રહું હોય ખભા દુખવા આવ્યા મારતો. ધંધો તારે કરવાનો હે કે મારે કરવાનો હે? હા માલ લઈને આવો ફટોફટ આ મને હોમે ઉપડાવવા આવજે. તો શું કહેવાય ગભો દુખવા આવી ગયો મને તો. આ હેડ ફટોફટ. સારું મને તો હવે બેવા દો. હવે પેલો હવે હોમે માલ લેવા આવશે. મારે એકલાનો થોડી હે એને અડધો ભાગ છે લેવા આવશે ઉપડાવવા. હું તો સાચી રહ્યો ઉપાડીને. હા હવે આવતો દેખાય છે. અલા વિશાલ કેમ બેહી રહ્યો હોય? એટલે શું કરું થાચી રહ્યો 4 રસ્તેથી ઉપાડીને આવું રહ્યો. પેલા રિક્ષા વાળો મને તો 4 રસ્તે ઉતારી દીધો. તમે કોઈ જોયો જ નહીં 4 રસ્તા? ના ના કોઈએ નહીં જોયો. કમ્પ્લેટ સંભાળીને લઈને આવે બધું. અને આપણે પેલો માલ લાવવાનો તો લાવ્યો ખરા? હો કમ્પ્લેટ 40,000 નો માલ લાવ્યો છે ફૂલ પેક ભરીને. હા રોડ તો લેડ હું ટેકો કરાવ હેડ. હું લેવા જ આવતો તો હોમે. એટલે આપણે આ 40,000 નો માલ તો લાવ્યો છે. અંતર છે જોઈ કે ને આપણે એમ તો કે એક કામ કર આપણે આ રાયડા મંતાળા પર માર. ના ના લે રાયડા મંતાળા તો હશે એકન તો હમણાં ફુવારા ચાલુ કરશે ને તો બધો માલ બગડી જાય બધો. તો હંતાળા આપણે. અરે ગવમ ના હંતાળે લે તો જો હંતાળ છે તું તો કે એક કામ કર આપણે પેલું જૂનું ઘર નહીં પડે ખંડેર હોય એમાં હંતાળો પર કોઈ જોશે નહીં. એવું છે એમ? હોય. હા રોડો તો એકન હંતાળ દાવ આપણે ફટોફટ. હા રોડ. અલ્યા તો આ જૂનું ઘર છે તો એ હારી જ ઘર હે ને? હોય હારી જ ઘર. આજે આ ખંડેર પડ્યું હું કોઈ રહેતું નહીં કોઈ નહીં કોઈ આવશે નહીં કોઈ આપણે જોડે જ કોઈ નહીં જોવે. એવું છે એમ? તો આપણે હવે હંતાળ દઈએ ફટોફટ. હા રોડ. એકન હંતાળ છે લે એ બાજુ કોઈ હું આ બાજુ ગોદવેર જગ્યાએ. એ વિશાલ ઓય હા આયો. આ જગ્યા કેવી રહે? આ જગ્યા રેડી હોય અંતર દે હોય. હા તો હોય અંતર દે રેડી. લે તો લે તો બોલા માર ઠેલો મેળવા દે. લે ઠેલા બી મેળ દે.
દેખે ના એવું મિલ લો પણ પેલી બે ઠેલી લાવવા લે હવે મિલે પડી એ હેરી હોય કોઈ જોવે ના બધાને એવું લાગે ઠેલી પડી હતી મને પણ અને હવે કાઢતો ના હવે કોઈ માગે ને તો એક એક દોરી ગાડીને ચાલવાની અંદરથી આપણે પેલી દોરી લાવી છે ને સ્પેશિયલ એ કોઈ એમને એલ ફેલ ને કોઈ હાલવાની નહીં પાછી કોઈ આપણે ઓળખીતો હોય કોઈ કશું કે ના એવાને જ હાલવાની ભાઈ અને કોઈ સસ્તા ભાવમાં નહીં વેચવાની પાછી સારું એ તો જોઈને તું ભાવ હું કરું તો પાછા વિશાલ કાકા મારા કાકા વાત કરી હતી પતંગ ને દોરી હાલો. તારા કાકે ફોન તો કર્યો તો સવારમાં મેં દોડીને પતંગ બોરે હું લઈને આવું છું હોય બે ફીરકી બે જણ પતંગો લેવાની લે પકડ તારા પતંગો અમારે આવી લચ્છા દોડી નહીં જોતી. કેમ લચ્છા દોડી શું હે આનો કોઈ દોડી ના તો છે. કાપે અમારે કાપે એવી જ હોય. હવે તારા કાકે ફોનમાં જેવી કીધી એવી દોડી તો તને આલી છે પણ આ તો લચ્છા દોડી અમને ના ગમે. તો તારા કાકે ફોનમાં તો આવી કીધી કે સસ્તી ને સારી કે આવી આલજો કે હારો કપાઈને જતી રહે. એવું છે એમ સારી દોડી જોવે છે એમ તારે ફિરકી ના કેટલા આવી? આ 200 વાળી તારા કાકે ફોનમાં કીધી એરી 200 વાળી તો છે અમારે 200 વાળી નહીં જોતી અમારે તો ચાઇના દોડી જોવે. ચાઇના દોડી જોવે એમ ચાઇનાના 500 રૂપિયા થાય લેવી હોય તો બોલો તારા કાકો ભાઈ પૈસા આલવાની આવી તો 500 તો 500 અમારે ચાઇના દોડી જ જોવે. તો આને પૈસા કોણ આલશે ભાઈ 500 અમે હાલજો અમે હાલજો. સારું ઉભા રહો, હું લઈને આવું છું લે પકડ્યા તા દૂધ લાવાડો પૈસા કેટલા છે? 500 ફિરકી ના હો પતંગો ના 600 રૂપિયા લાવો બે જણા આ દવાન બેન મેં દોરડી આલી કોઈ કહેતા ના પાછા ગમો કે હું આ ચાઇના દોરડી વેચું પાછો સારું કોઈ કીધું ને તો હું તો જાય ને તમને ભેગો લેતો જાય હારું અમે કોઈ નહીં. હા? હો પાછા માર કાકો 100 રૂપિયા ઓછા આલતા હતા 100 રૂપિયા વધારે લાવે તમારે કોમ ના થઈ ગયું? ઓવે લે ના કે હમણાં તમારે તો રહી ગયો. વિશાલ ઓલા છોકરા દોરડી લઈ ગયા ખરા ઓય છોકરા દોરડી લઈ ગયા 200 વાળી આલી ના ના 200 વાળી તો આલી 500 વાળી લઈ ગઈ 500 વાળી આલી ઓય જી 500 રૂપિયા ચી દોરડી આલી પેલી આપણે લાવી ને સ્પેશિયલ સુરત થી એરી 500 ભાવ રાખ્યો હોય અરે છોકરાને જો હાલવાની ગોમો ઢંડરે જઈને પીટસી તો એ તો કોઈ નહીં કે મિયન બીક વતાય બરોબર નહીં હવે કોઈ ના કહી કહેતા હશે વળી સારું તો આલી તો ભરે આલી પણ બેન કીધું જ છે કે કોઈ કહેતા ના નહીં કી તો કોઈ મેં બીક વતાય જબર સારું હેડ જે કોઈ આવે ને એ બધાનું ચેકિંગ કરો એટલે ખબર પડે કે કોણ આ ગામમાં ચાઇના દોરી વેચે બરોબર ને હાલ આપણે આગળ ઉભા રહીએ બરોબર ને આટલે સાઈડ તો લખી દઈએ બરોબર જે કોઈ નીકળે બધાની ચપાસણી કરવાની આજ તો આખા ગામમાં કોઈનું પતંગ ચડવા નહીં એવું બોલ એવો પતંગ કાપું એક પતંગ ચડાવું ફોજે ઉતારવું છે. ઓવે અને આપણે બેની તકરારી થઈ આપણે બે તો બધા ખબર પડી જાય ચાઇના છે હોય જોડે આપણે તકરાવાના જ છે આમ. આપણે પીસ કરવાના જ નહીં ઓવે બીજાનું કોઈનું પતંગ આખા ગામમાં ચડવા જ નહીં દેવાનું. આજ તો મોજ કરે. એટલે ફટોફટ દેખો પોપટલાલ આ રસ્તા પર કોઈ પણ સાધન હેડે XYZ ગમે એનું સાધન હોય બરોબર છે હેડતા માણસો હેડતા એને ચેક કરો આ ગમમાંથી આપણે બાતમી મળી છે કે ચાઇના દોરી આ ગમમાં જ વધારે થાય છે બરોબર છે બરોબર ભાઈ પેલી વાર છેટા ઉભા રહો અને ચેક કરો ભાઈ
પછી આવે સાહેબ ગોમમાં દર્શન કરીને આવું એવું છે અને ઉત્તરાયણ પતંગ દોરી લાવે છે લાવ્યો હવે લાવી છે પણ ઘરે પડી પતંગ કઈ દોરી લાવી છે ચોકડા એવું છે એમ આ તો ઉત્તરાયણ પર ડ્યુટી મારી હોય જ છે પાછી જો ચાઇના દોરી પકડીને તારા મોર બોલાઈ જાય જા દે એ છોકરો ભારો ઓએ કઈ ના આવો છો પતંગ લેવા જા વળશું અલા બજાર આમ છે ને ગમો છે પતંગ મળી તો ગમો પતંગ લઈને આયા ઈ તો ગામમાં એક જણો બેસે એન પાછી લાવી બતાવજે દોડી બતાવજે કઈ છે રેડી અમારી છે તમને કેમ બતાવો બતાય તમે કોણ છો તું બતાય દોડી તું મને ઓળખતો નહીં હજી હા કોણ દોડી લાય તું, દોડી લાય તારી દોડી બતાય અલે આ તો ચાઇના દોડી છે સાહેબ ને બતાવવી પડશે સાહેબ આ બે છોકરા પકડ્યા છે ચાઇના દોડી લઈને આવ્યા છે ચાઇના દોરી લઈને આયા ઉભા ચાઇના દોડી છે એક કામ કરો આ ચાઇના દોરી આ બધી પકડવી હોય ને આપણે હા. તો આ બે જણ જવા દો હા. એના ચેડે ચેડે પીછો કરીએ હા. બરોબર છે આ જોઈ લઈને જતા ને ગજાડી તમે કોઈ કહેતા નહીં એને હા. બરોબર છે હા, જવા દે એને હાલ દો પરી બરોબર કરો જો તમારા ઘેર તમે જઈ શકો છો અલ્યા રાહુલ પેલા બે સાહેબો આપણી ભાડી ગયા હતા આપણી ચાઇના લઈને આવ્યા હવે તો મરી જાશો ફટોફટ હંતા દે આપણે મરે જાઓ ન ભેગા ભેગા વિશાલ કાકો જન્મ જાય ફટોફટ આ તમારો છોકરો હે હા આ દોરી લઈને આવ્યો મેલી દોરી તો અંદર મિલી તમે કોણ હો અમે પોલીસ વાળા છો હા સાહેબ દોરી અંદર મિલી છે છોકરા દોરી લાવો ફટાફટ દોરી લાવો છોકરા લાવજી દોરી જો મેલી તમને ખબર છે તાર છોકરો કઈ દોરી લઈને આવ્યો તમે જોઈ છે સાહેબ એ તો મુએ પવરેલી દોરી લાવવાનું કીધું તું પવરેલી દોરી નહીં તમે જોવો પેલા લો ખોલજો આ જો લ્યો આ જો આ કઈ દોરી છે આ તો ચાઇના દોરી છે હા ચાઇના દોરી લઈને આવે અલા બધા પવરેલી દોરી લઈને આવવાનું કીધું ચાઇના કેમ લઈને આવ્યો કઈ તો પણ આમ 10 કોઈ કામ નથી તમે હવે સાદી દોરી તમે હવે આવડા ગંડા થઈને આવો છોકરાને ચાઇના દોરી સલાહ આલો છો એટલે આ ચાઇના દોરી કદી વપરાય તમને ખબર સાહેબ મુએ સલાહ નહીં આલી હું તો એને સાદી દોરી જ મગાવી આના એક બીજો છોકરો જઈ ગયો એ છોકરો બીજો એને ઘરે ગયો હશે હા એને બોલે એને બોલે ફટો બોલે ના જાય બોલે નહીં એને લે પકડો ચાઇના દોરી પકડજો અને આ ચાઇના દોરીનો ઉપયોગ ના કરે તમને ખબર પડે છે સાહેબ મને ખબર હે હું છોકરા ના પાડી દઉં એટલે હું સાદી દોરી મગાવી દીધી સુરત થી તો પસ્તાણી તમે પણ ફાઇન રહીને ચાઇના દોરી વપરાવો છો ના ના સાહેબ મને તો ખબર એ નથી હું તો સાદી દોરી આલવાનું કીધું તું આ હારી દોરી આલી દીધી ચાઇના દોરી તો કોકના ગળે કપાઈ દો ખબર છે સાચી વાત છે હું સમાચાર જોઉં છું એમ હા તો પછી હા બોલાવો પેલા ખબર નહીં પડતી આ ચાઇના દોરી લઈને આવ્યો તું ઈ તો કાકા પેલું રૂપિયાના કાપે જબર કાપે અલ્યા બેન છે તને ખબર કેમ નહીં પડતી આ પોલીસ વાળા આયા ને હવે અલ્યા તમે આ દોરી કના ભાઈને મંગાવી હતી ઓલે અમાર ગામના વિશાલભાઈ કને મંગાવી હતી હા તમે ફોન કરે વિશાલભાઈ ફોન કરજો તમે ફટાફટ બોલાવો કે તમારું કોણ છે ફટાફટ ઓમાં આવો એમ કહો અલ્યા તમને ખબર પડે છે નહીં પડતી આ તમે આ તમારા છોકરાને ચાઇના દોરીનો હનો હાલો છો ખબર નહીં પડતી એટલી કે તારા છોકરા ચાઇના દોરી ના વાપરી કેટલા મોટો ચાઇનાનો આપણા ભારતનો પ્રતિબંધ છે તમને ખબર નહીં પડતી આપણને તો ખબર છે પણ અભી તો સુરતી માંજા મંગાવી હતી તો પછી તારા છોકરા જોઈ ચાઇના લઈને હેડે આવે છે એ તમે ફોન કરો એ લાગે હલો વિશાલભાઈ કેટલે છો ઘરે છો તો અમારા ઘરે આવજો તરત કોમ છે તમારું એ હોડ આવો મેં હારી દોડી તમારા રકમ નથી મંગાવડાવી આવી જ છે સાહેબ હું એ સાદી દોડી લાવવાનું કીધું તું આ છોકરા લઈને આવ્યા છે એમાં તો આપણે જ શું કરો ભાઈ બધા એટલે બેસી જાઓ સાઈડો બેસી જાઓ સાઈડો બેસી જાઓ પેલા ના પડ્યો પેલા બેસી જાઓ એટલે તારી આ બાઈક કોણ લાયા વસંતભાઈ લાયા શું નવું અટપટું નવું લાગેલું એ બાઈક નું કોક વસંતભાઈ લાયા લાગે ને બોલો વસંતભાઈ કેમ ફોન કર્યો તો તમારે કોમ હતું અને બાઈક તમે લાયા શું નવું ના બાઈક હું નહીં લાવ્યો ઓય ઓય વતનભાઈ લાવ્યા છે બાઈક બોલો બોલો આ હારે જ બે જણા છે ને હા સાહેબ હારે જ હા હા શું હતું? અને હારે બેટા દોડી હતી ચાઇના ને તાર ગામમાં ના ના અમે તો વેચવા એવું કોઈ દોડી અમે વેચતા જ નહીં. ઓય બેજો બોલ્યા કરો બેજો ચૂપચાપ બેજા. બેજો
ને તો ગાલો ને તો ગાલી બેહો બેહો બેલે મારા બેડા રોદરા માં ચાઇના મજૂરી વેચી સાહેબ મને તો ખબર ય નથી કે આવી ચાઇના દોડી આવે છે અને હું છોકરાને તો સાદી દોડી લેવા મેલ્યા હતા આ તમે કીધું તાણી તો મને ખબર જ પડી કે આ ચાઇના દોડી કહેવાય અમને તો આ તમારા ગામની તો બાતમી મળી હતી કે આ ગામમાં ચાઇના દોરી વેચાય છે એટલા માટે તમે આ ગામમાં આવ્યા છો. અરે સાહેબ મને લાગ્યું કે ગોમ વાળા તો ઓલી સાદી દોડી વેચતા છે એટલે તો હું છોકરા બજારમાં નતા મેલ્યો ના, ના, ગોમમાંથી ગોમ જ દોડી લેવડાવી આ તમારા ગામના જ માણસો ચાઇના દોરી વેચીને કમાવાની લાઈનમાં જ ચાઇના દોરી વેચી હતી ને. એટલે વિશાલભાઈ તમને ખબર નહીં પડતી ચાઇના દોડી થી શું શું થાય રે માણસો ગળા કપાઈ ગયો પક્ષીઓ કેટલા વેરાઈ ગયો રી એ તો ખબર છે પણ એમાં શું પોચ પૈસા કમાવા મળે એટલે લાવી હતી. તમે કમાવાના લાલચમાં દોડી લાવી રહી ચાઇના કમાવાને કેટલાને મરી નાખીને હા આ દોડી રોડ ઉપર પડી રે તો માણસો ગળા બીજા ના વેરાઈ ગયો તો કેટલા પક્ષીઓ વેટીને મરી જાય. હા પક્ષીઓ વેટાઈને મરી જાય ભારત સરકારે ઉપર પ્રતિબંધ મેળવેલો તમે સમાચાર નહીં જોતા સમાચારમાં તમે ઉત્તરાયણ પડે એના બીજા દિવસે તમે દેખો સમાચારમાં કેટલા પક્ષીઓ વેટીને મરી ગયેલા હોય છે કેટલાને હાથ કપાઈ જાય પગ કપાઈ જાય એ બધું દોરડીઓના કારણે જ થાય છે. સારું તો પણ હવે શું કરે હવે કમાવા સારું કઈ લાવી દીધું. ભલે તમે ગમે કમાવા સારું કરીને લાયા પણ તમારું એના રિમાન્ડ લેવા જ પડશે. નાના સાહેબ લાયા છે એટલે રિમાન્ડ ઉપર તો લો હા. એ સજા તો મળવી જ જોઈએ એટલે એને ખબર પડે હા હાલ તમે જાતા કરો તો આવતા ફેરે યાર લાઈન વેચી ચાઇના આવતા દોડી ફેરે લાઈન નથી અને તમે પણ ધ્યાન રાખો આખા ગામમાં કોઈ ચાઇના દોરી ના 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 હું છોકરાને ચાઇના દોડી થી નહીં સડાવવા દઉં બધા અને છોકરાને પણ સમજાઈ રાખો હવે તો સમજાઈ દે. તમારા છોકરાને કઈ ચાઇના દોરી ના વાપરે. ના ના ચાઇના દોડી નહીં વાપરી હવે આ તો હું હમણાં હળગાવી નાખું દોડી હા એ હળગે નાશ કરી દો એ દોરીનો બરોબર છે. સારું જોરભાઈ. હળો આ બેને ચલો રિમાન્ડ ઉપર લઈ હળગાવી જાઓ. નાખો હળો બે જણા જાય ચાલ ગાડી બીજા બેરી સાહેબ 5:25 ને જાતું કરો હે 5:25 ની હેટ દઈ ભાઈ ભાઈ જા તમે જવા દો હું આવું પાછળ આ મારો બનાસકોઠો આ